હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાતે રાતે. તો અત્યારે અમે ઉઠી ગયા છીએ ને નહીં તો અમે બધા થઈ ગયા તૈયાર, બટ આજ થોડુંક વ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો કેમ કે અમારા વંશભાઈને નથી મજા, કેમ કે આખી રાત અમારા વંશભાઈએ હેરાન કર્યા છે અમને. છો વંશભાઈને અત્યારે અહીંયા હુડે હોય કેમ કે બેડ બધો હરખો કરવો હોય ને એના હિસાબે. તો ત્યારે કાનાજીની પૂજા કરી નાખી છે મમ્મીએ, તો હું તમને એમના દર્શન કરું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. શું હે? હા ઓ થાય છે ઓ. હવે બધા ઓર્ડર કરશે, ભૂખ લાગી હે, નાસ્તો કરવો હે. કઈ મજા નથી ને એટલે સ્કૂલે ન જવાના નાટક છે બધા. એમ સ્કૂલે ન જવું. શરદી થઈને મરદ વેળા કરે, આખી રાતે ટી શર્ટ કાઢી નાખે અને પછી હુવે, તો એને ક્યાંથી શરદી ન થાય? ન થાય શરદી? પોપકોર્ન કરસ વધારે ખર્ચ. તો ત્યાં નાસ્તામાં છે પોપકોર્ન અને ખજૂર પાક. ભાઈ આવ્યા છે અહીંયા માંદગી. આખી રાત ધંધો. રાતે હે ને કાલ હું બોલાવા ગઈ મેં વંશ ઘરમાં હાલ પાછો સ્વેટર નો પહેરે. બહાર રમવા જાય એટલે સ્વેટર નહીં પહેરવાનું. ના, બહાર રમવા જાય. હા, બહાર રમવા જાય એટલે સ્વેટર પહેરે નહીં. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 1. શું યાર આ વાત નથી, અડધી કલાક આગળ આવ્યા. કેટલા વાગ્યા પપ્પા? પોણો. જોઈ જા આજ ઘરે દેખાડે તે વ્યુઅર્સ ને દેખાડશે. દેખાડું આ હે કેટલા વાગ્યા છે? પોણો. કેટલા? પોણો. કોઈનું માનીએ પોણો થયો હે ને હજી શાક અત્યારે વઘાર્યું, બાકી લોટ હજી જો અત્યારે ભાઈ થઈ જાય છે બેન. મેડમ હા થઈ જાય તો બધા ઇન્સાન હું કામે બધું કરવાનું, પછી પૂજા કરવાની, બધી વાતો લાગે ને. આપણે કરવાનું જ કરું છું, લોગ કરું છું. મારે કરવાનું છે, એ જ મારે કરવાનું છે. મારું કામ કરું જ છું. અવાજ કેમ આવશે? આવું કેમ આવે? કેવું? હા, એ તો ધૂળ હે. શું કાંઈ નહીં. હાલો તો બટેકાનું શાક બનાવ્યું લસણવાળું, અને પપ્પા કે લસણવાળું ખાવું છે, તો એને માટે લસણવાળું બટેકાનું શાક, ભાખરી અને મરચાની ગાજરી દઈ છે. ચાલો ખાવા, જેને ખાવી હોય ને. મોબાઈલ તો અંદર મોઢામાં નાખી દે બેટા. થોડોક આખો રાખે, સેટો રાખો થોડુંક, બરાબર? ચાલો જમવા બપોરનો. શું વંશભાઈ ને પપ્પાને શું કરે? પપ્પા ઓલ ટાઈમ સિરીઝ જોતા છે. નહીં જ નવા રવાડે ચડે બધા. લગ્ન થાય ને એટલે ભાખરી ને ઘી, કાજરી અને દહીં કરે ચાલો. તો લડ્ડુ જમવાનું થઈ ગયું છે. ઘી નાખવાનું ક્યાં ઘી? આ ભાખરી રોટલો બે મિક્સ, દહીં અને કાજરી.
તો આ જમવામાં કંઈક આવું છે લડ્ડુને ઘી. મને તો કેવું લાગ્યું મસ્ત. કુલચા જેવું લાગે દેખાવામાં. પ્લેન કુલચા એવું એ અમૃતસરની કુલચા અને લચ્છી. કેદી જઈશું હવે ખાવા અમૃતસરી કુલચા અને લસ્સી. એટલે કુલચા. અરે આખો દી ભૂખ ન લાગી. આખો દી ભૂખ ન લાગી અને લચ્છી એની બહુ સારી હતી. મસ્ત લસ્યો. આ ગુજરાતમાં ક્યાંય દીધી ન. ક્યાંય નહીં મોહનભાઈ તો હું કાંઈ ન કહેવાય. ના નથી લાલ મરચા નથી. નથી ને સારું ચાલો કોથરી નથી જતો. કોથરી કોથમરી એટલી લાવી. લસ્સી હતી આમને એમની શું નામ હતું પ્રેમનાથ વાલે. પ્રેમનાથ કુલચે વાલે. હા એ જ નામ હતું પ્રેમનાથ કુલચે વાલે. સુપર કુલચા મતલબ તમે અમૃતસર જાઓ ને તો એના કુલચા ખાવા તો જોઈએ જ. હવે તમને મને બાકી ખબર નથી એનું નામ પણ તમારે જોવું હોય તો અમારા વ્લોગમાં હે અમે દેખાડ્યું એનું નામ ને બધું. જેદી જાઓ તો તેદી છે. હા પ્રેમનાથ કે એવું જ કાંઈક હતું રિલેટેડ. બચ ગઈ લડકી. मौत के मुझसे टक કરકે ભાઈ निकलते. હાલો કાઢી જમવાનું. અરે અમુક તે ક્યારના બેઠા હતા જતા જ નહોતા. બહુ મજા આવી હતા આમ બધાએ હટ્ટા કટ્ટા એટલે તો જોઈને અમે બધે બે ખાઈતા તો બે ખાધા ને ત્યાં તમારે બધાને પૂરું થઈ ગયું. સાઈઝ તો આવડી જ આવે. હા નાની આવે. આ એવડી જ આવે. બધેમાં સ્ટફિંગ ને ઘી કેટલું આપણને અરુચિ ચડે એટલું ઘી નાખ્યું હતું. બહુ ઘી. આમ કહેવાય ને કે આમ ચમચો ભરીને કેવા ચમચો કેવડો હતો ખબર? આવડો જ રાખ્યો તો બટા હે ને આખું હે ને ભરીને દેતા હતા એ મારા તેવું તેલ તો એ હે ને આખું આમ ચમચા ઉપરથી આખું ઉપર થઈ જાય ને એટલું ઘી લઈને સીધું નાખે એ એક કુલચામાં. એટલે હે ને આમ પેટ ભરાઈ ગયું હતું અમારે બધે. બગડે આમ તમારા. મને નો ભાવ પછી મેં બટર જ મંગાવ્યું. બટર જ આપો મને તો. મિર્ચી શેક ગયા ને મિર્ચા શેક ગયા. મિર્ચે હાલો ચાલો. શું કર્યું? कुछ भी नहीं. ચાલો લડને જમાડી દો. ઓકે જા. મેરા તો આ તો મમ્મી ગાડી ઉડી હે. મમ્મી ગાડી ઉડી હે. મમ્મી ગાડી ઉડી. લડ્ડુને જો કેટલા વાગ્યા 1 ને 5. લડ્ડુને દે છે જમવા. દહીં ને રોટલો તને ભાવશે કે નહીં? ના પાડશે તો શું કરીશ તું? નાનું પડે તો ખાઈ લે સિંગડારિયા. શું આમ કોણ રાખે? આ તું મિક્સ કરીને કમેન્ટ કરજો. તું મને બહુ જ ભાવ સિંગડારિયા. મેં તો તે સિંગડારિયામાં શું છે ખાવાનું તાન તો આમ નાનપણનો ખોરાક. નાનપણનો ખોરાક અમારા નાનપણનો નથી એટલે અમને ન ભાવે. અમારા સિંહ ને ડાવી તમારા ટાઈમની વાત અલગ છે અમે અલગ છીએ. That generation is different, this generation is different. Right. હવે ગાઈસ તો વાગી ગયા છે 6 અને આજ તો મેં તેલ નાખ્યું એટલે થોડુંક ચંપુ લાગશે. તો વાગી ગયા છે 6 અને ટ્યુશનમાંથી હું આવી ગઈ છું અને મમ્મીને અહીંયા શું કરે? બતાવજો. હા હું આજે મામી શરદી જેવું થઈ ગયું છે ને તાવ જેવું આવે છે તો દવા વિક્સ તો દીધી અને આ કાચા અમૃત મેં કીધું 2 ચમચી પી દે એમને હમણાં થોડીક વાર જાય છે ને તમારા હાટુ હિંગ લઈએ. સોનગઢ ત્યાં હિંગ બહુ વખણાય. ત્યાં હિંગનું અબ કેમ ને તમે ત્યાં હિંગ બહુ સરસ મળે સોનગઢ. તે મેં કીધું કિલો લેતા આવજો. 1 કિલો ભાભી લેતા આવ્યા. હિંગ બહુ સરસ આવે. શું કહો તમે?
હા શું ત્યાંથી સુગંધ આવશે તમને પારસમણી ઈંગ હા બહુ મસ્ત ના હારી હે મામી તમે લીધી હા લીધી ને મામી લાવ્યા 2 કિલો ના 500 ગ્રામ 2 કિલો ની મામી 500 ગ્રામ લાવ્યા કિલો આપે લેવા ઓકે આ કે બગડવાની છે નહીં પેક નો પેક રે ડબ્બા હું કાચની બોટલમાં ભરી લઈશ 2 વર્ષ ચાલે તો હાલે જ ને આને કેમ બગડે તો ગાઈસ જમવાનું અમે ફાઇનલી વિચારી લીધું છે કે શું જમવાનું છે તો ઓલ ટાઈમ ફેવરિટ ભજીયા તો લસણિયા ભજીયા કરશું અને છાશ તો છે જ આપણે પપ્પા કે મારે કાંઈ ખાવું નથી એટલે પપ્પાનું કંઈ કરવાનું છે નહીં જે કરવાનું હોય મારું મમ્મી વંશું તો ભજીયા કરશું અહીં તો એક જ કરશું લસણિયા અને ચટણી પડી છે તો જોઈ લઈએ રાજીના ફૂલ વધારે કરશે પૂરા થઈ ગયા મેં તો મૂક્યું નથી એટલી હે ઓય આટલી છે ચટણી ખજૂર આંબલી ચાલ બહુ જ ઠંડી અત્યારે કેટલી ઠંડીનો બિચારો છાશ છે ને ઓલું ખાઈ તો ગાઈસ પછી અમારા થઈ ગયા છે અને પપ્પા ખાઈને આવતા રહ્યા પછી આ તો એમને અંદર દીધા હતા બસ આમ દેખાય આમ જોવો તો ખાવા દે હમણાં કે પપ્પા કે મારે ખાવા નથી બે જાજા ગયા હોય મને ખબર જ છે એ કે ખાવા ન ખાવે ભજીયા પણ ખાધા વગરના રે નહીં કેવા થયા આલુ પૂરી લસણિયા હાથ લસણ નવા ભજીયા પેલી જેમ કોઈ કરે. લસણ દોસા મમ્મી દાઈજી છે અત્યારે રાજી ગઈ પગ એવું જોયું પપ્પા મમ્મી દાઈજી ચાલો બધા ભજીયા તેલમાં પડે હાલો બધા ભજીયા ખાવા એટલે તો દીદી ભજીયા થઈ ગયા છે દીદી ગોળીને પછી થઈ જતો ખોટી મસ્તી નહીં હાલો તો ભજીયા થઈ ગયા હવે અમે જમી લઈએ અને જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય